ખોટા વ્યર્થ આપણે ફાફા માર્યા કરીએ. ખબર છે કે આપણી ઈચ્છા પૂરી થવાની જ નથી, પણ છતાંય વ્યક્તિ વ્યર્થ પ્રયત્ન કરે છે. પાતાળ સુતલ લોકનો રાજા બનાવે છે. ભગવાન કહે છે, બલિ તે તારું વચન પાળ્યું છે, હું પ્રસન્ન થયો છું, તું માંગ શું જોઈએ છે. ત્યારે બલિ રાજા કહે છે, ભગવાન આપ અગર પ્રસન્ન થયા હોય તો આપ મારા દ્વારપાળ બની જાઓ. વિચાર કરો, ભગવાન કહે છે આવ્યો તો બલિને લૂંટવા, પણ ખુદ લૂંટાઈને જઈ રહ્યો છો. એને લૂંટવા માટે આવ્યો તો પણ જો ભક્ત કેટલો ચાલાક હોય, એકમાં ઘણું બધું માંગી લીધું. ભગવાનને કહે છે પ્રભુ તમે મારા દ્વારપાળ બની જાઓ. ભગવાનને દ્વારપાળ બનાવે છે, એનો પહેરો કરે છે એના રાજ્યનો. અને આપ લોકો જાણો જ છો, લક્ષ્મીજીને ખબર પડી કે મારા પતિ દ્વારપાળ બનેલા છે, અને લક્ષ્મીજી જાય છે બલિ રાજાની પાસે. રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધે છે, અને જ્યારે રાખડી બાંધે ત્યારે ભાઈ કંઈક આપે છે બેનને. ત્યારે બલિ રાજા કહે છે બહેન તારે શું જોઈએ છીએ? તો કે બસ તમારા દ્વારપાળ મને પાછા આપી દો, એના વગર હું નહીં રહી શકું. એ જ મારું ધન છે, એ જ મારું સર્વસ્વ છે. અને ભગવાનને માતા લક્ષ્મી આવે છે લઈને. સુંદર વામન ભગવાનનું ચરિત્ર છે. દેવતાઓના કાર્ય કરવા માટે અદિતિને ત્યાં ભગવાન પ્રગટ થયા છે, અને બલિએ સર્વસ્વ માંગી લીધું છે. એટલે જ ખરેખર ભક્તની જો ભાવના મહાન હોય તો ભક્તને ભગવાન સર્વસ્વ આપવા તૈયાર છે. અને કીધું છે બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ. માંગશો તો ભીખય નહીં મળે, અને વગર માંગે ખજાનો મળી જાય. એટલે સંતોષ હોવો જોઈએ. ભગવાન ભક્તોના કાર્ય કરવા માટે, દેવતાઓના કાર્ય કરવા માટે અનેક રૂપ લીધા છે. ત્યારબાદ સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કરે છે, જેમાં સાક્ષાત ભગવાન રામ પ્રગટ થયા છે. આ ઇક્ષ્વાકુ વંશ એ છે કે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન મેં આ જ્ઞાન સૃષ્ટિની શરૂઆત પહેલા સૂર્યને આપ્યું હતું, અને સૂર્યએ ઇક્ષ્વાકુને આપ્યું. ઇક્ષ્વાકુએ આ જ્ઞાન રાજ ઋષિમાં ફેલાણું. આ ઇક્ષ્વાકુ વંશ છે, જેમાં એ વંશની અંદર બહુ મોટા ધર્માત્મા રાજાઓ થઈ ગયા છે. રાજા દિલીપ થયા, રઘુ થયા, સગર રાજા, દીર્ઘબાહુ મહાન ધર્માત્મા રાજા થઈ ગયા. સગરના પુત્ર જે કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ જાય છે. રાજા સગરનો પૌત્ર અંશુમાન, અંશુમાનનો પુત્ર દિલીપ, અને દિલીપના પુત્ર થયા ભગીરથ. જે ભગીરથ ઈ છે કે જેણે સ્વર્ગની ધારા ગંગા મૈયાને ધરતી ઉપર લાવે છે, તપસ્યા કરીને. કેમ કેમના પુત્રો, સગરના પુત્રો શ્રાપથી ભસ્મ થઈ ગયેલા હતા.
એના ઉદ્ધાર માટે અંશુમાને ખૂબ પ્રયાસ કર્યો, ખૂબ તપ કર્યું, પણ તપ કરતા કરતા એનું મૃત્યુ થઈ જાય છે. એનો પુત્ર દિલીપે ખૂબ તપસ્યા કરી, એનું મૃત્યુ થઈ જાય છે. અને ભગીરથ રાજા તપસ્યા કરે છે. ત્રણેયનું તપ ભેગું થયું તો ગંગા મૈયા ધરતી પર આવ્યા છે. એનો મતલબ તમારા 3 જન્મનું જો પુણ્ય ભેગું થાય, તમારી તપસ્યા ભેગી થાય તો તમને જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો મોકો મળે. અહીંયા બેઠા છો ને તમે બધા, 3 જન્મનું તમારું પુણ્ય હશે, ત્યારે આ જ્ઞાન ગંગામાં આપ સ્નાન કરી રહ્યા છો. અવિરલ ધારામાં સ્નાન કરી રહ્યા છો. ભગીરથે ખૂબ તપ કર્યું. તપથી ગંગા મૈયા પ્રસન્ન થયા. ભગીરથ કહે છે, આપ અમારા પિતૃઓનો ઉદ્ધાર કરો. કપિલ મુનિના શ્રાપથી ભસ્મ થઈ ગયેલા છે, આપ એનો ઉદ્ધાર કરો, આપ ધરતી પર આવો. ગંગા મૈયા કહે છે, મારો વેગ એટલો બધો છે કે અગર જો હું ધરતી ઉપર આવીશ તો ધરતીને ફાડીને પાતાળમાં જતી રહીશ. મારો વેગને કેવલ ભોલેનાથ એમની જટામાં એ જ મારા વેગને સંભાળી શકશે. ભોલેનાથની તપસ્યા કરો. ભગીરથ રાજા ભગવાન શંકરને પ્રસન્ન કરે છે અને ભગવાન શંકર પ્રસન્ન થયા છે. ગંગા મૈયાને ભગવાન શંકરે પોતાના મસ્તકમાં જટામાં ધારણ કરી છે અને કેવલ એક લટ ખોલે છે. એ એક લટ આજ આપ જોઈ રહ્યા છો. હિમાલયથી વહેતી વહેતી ગંગા હરિદ્વારમાં આપ દર્શન કરો છો, સ્નાન કરો છો. કેટલું વહેણ છે એમનું. એ ગંગા મૈયા, ભગીરથ રાજા ગંગા મૈયાને ત્યાં લઈ જાય છે જ્યાં એના પિતૃઓના અસ્થિઓ પડેલા હતા, ત્યાં લઈ જાય છે. અને અસ્થિઓને ગંગા મૈયાનું સ્પર્શ થયું, પિતૃઓનો ઉદ્ધાર થયો છે. ભારત દેશ મહાન તો હતો જ, પણ ગંગા મૈયા ધરતી ઉપર આવ્યા તો ભારતની ગરિમા और વધી ગઈ. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ભાગ્યશાળી છીએ કે આપણે દેશના વાસી છીએ જ્યાં પવિત્ર ગંગા વહે છે, જ્યાં પવિત્ર યમુનાજી વહે છે. એટલે તો સિકંદર જ્યારે ભારત આવે છે ત્યારે એમના ગુરુ શુક્રાત સિકંદરને કહે છે, તું ભારત જઈ રહ્યો છે તો મારા માટે આટલી વસ્તુ લઈ આવજે. કમલ ફૂલ, कमलનું ફૂલ, ગીતા और रामायण भी ले आना. रामायण પણ લાવજે. કૃષ્ણની બાંસુરી પણ લઈને આવજે, જેની મધુર અવાજ સાંભળીને ગોપીઓ દીવાની બનતી હતી. અને ગંગા જળ પણ લઈને આવજે, જેને પીને ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રના ગહેરા ઊંડા રહસ્યને પ્રાપ્ત કર્યા. આટલી વસ્તુ એ ભારતથી મંગાવે છે. ગંગા જળ, કૃષ્ણની વાસળી, કમળ અને ગીતા અને રામાયણ. આ ભારતની પહેચાન છે. ઘરે ઘરે ગીતાના પાઠ થાય છે, ઘરે ઘરે રામાયણના પાઠ થાય છે. આ ભારત દેશ છે. પણ કીધું છે, ઘરે ઘરે વંચાય રામાયણ, ઘરે ઘરે વંચાય વેદ, પણ બ્રહ્મનિષ્ઠ સદગુરુ વિના પામે નહીં કોઈ ભેદ. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ ના મળે
ત્યાં સુધી એનો ભેદ સમજમાં આવતો નથી. એનો ભેદ કેવલ મહાપુરુષો બતાવે છે. સુંદર ગંગા મૈયાનું પ્રાગટ્ય થયું છે. એ જ વંશની અંદર રાજા દિલીપ થયા. દિલીપના પુત્ર હતા રઘુ. રઘુના પુત્ર હતા અજ, અને અજના પુત્ર થયા દશરથ મહારાજ. આ ઈ રઘુકુળ છે. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ના જાય. વચનની કિંમત હતી. રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે, પ્રાણ જાયે વચન ન જાયે. આ ઈ કુળ છે. પ્રાણ જાય પર વચન ના જાય. વચનની કિંમત હતી. એક પિતાના વચન ખાतिर રામ વનમાં જાય છે. આ ઈ કુળ છે. એવા રઘુકુળની વાત સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. અયોધ્યા નગરી છે. એમાં દશરથ મહારાજ રહે છે. દશરથનો મતલબ થાય 10 ઇન્દ્રિયો વાળો રથ. આ 10 ઇન્દ્રિયોને વશ કરીને જો રથ રામ તરફ જાય તો એના ઘરે ભગવાન પ્રગટ થાય. આ 10 ઇન્દ્રિયો છે. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય જો વશમાં થાય. 11મું મન. આને તો 11 રસ કહેવાય. 11 રસનો મતલબ થાય 11 ઇન્દ્રિયોને વશ કરવી. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 11મું મન. આ જો કંટ્રોલ થાય તો ભગવાન પ્રગટ થાય. જેમ નરસિંહનો અવતાર થી ક્રોધ વશમાં થાય છે. વામન ભગવાનના અવતાર થી લોભ વશમાં થાય છે. ભગવાનના રામ જન્મથી કામ વશમાં થાય છે. જો રાવણ રૂપી કામ ના મરે તો રામ ઘરે આવે. હિરણ્યકશ્યપુ ક્રોધનું પ્રતીક છે. બલિ રાજા લોભનું પ્રતીક છે. અને રાવણ કામનાનું પ્રતીક છે. કામ, ક્રોધ, લોભ જો વશમાં થાય, આ ત્રણેય અવતાર થઈ જાય પછી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. કામ, ક્રોધ, લોભ આ ત્રણેયના અવતાર થઈ જાય, ત્રણેય વશમાં થઈ જાય તો હૃદયમાં કૃષ્ણ પ્રગટ થાય. આ ત્રણેય ઉપર, આ ત્રણેયને મારવાના છે. કામ, ક્રોધ, લોભ જો હૃદયમાંથી નષ્ટ થાય, મરે તો કૃષ્ણ ઘરમાં આવે. દશરથ રાજા સુંદર એની અયોધ્યા નગરી છે. ભગવાનની કૃપાથી બધું જ સુખ છે, પણ દશરથ રાજાને કોઈ પુત્ર નથી. 3 રાણીઓ છે.
કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, ખબર છે ને? 3 રાણી છે, પણ એના ઘરે કોઈ સંતાન નથી. દશરથ રાજા વિચાર કરે છે કે સુંદર રાજપાટ છે, વૈભવ છે, પણ એક ખોટ છે, કોઈ સંતાન નથી. એકવાર દુખી થઈને, અશાંત થઈને ગુરુ વશિષ્ઠ મહારાજની પાસે જાય છે અને ખરેખર જીવનમાં અગર કંઈક દુઃખ આવે, સંકટ આવે તો અહીંયા ત્યાં રોવાની જગ્યાએ દુઃખ મહાપુરુષોની આગળ પ્રગટ કરો, વેદના ગુરુની આગળ પ્રગટ કરો. સંસારના લોકોને કહેશો તો 2 શબ્દ વધારીને ત્રીજે કહેશે, પણ એ વેદના ગુરુને કહો. ગુરુ સર્વસ્વ છે. ગુરુ ભક્તના આધિ વ્યાધિ ઉપાધિને ટાળે છે. ગુરુનું સ્થાન મહાન છે. એટલે જ સંતો કહે છે, जब कोई नहीं आता, जब कोई नहीं आता, मेरे गुरुवर आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. जब कोई नहीं आता, जब कोई नहीं आता, मेरे गुरुवर आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. अपने भक्तों के दुख पल में सार करे, अपने भक्तों के दुख पल में स्वीकार करे. ये कितने बड़े होकर दीनों से प्यार करे, ये कितने बड़े होकर दीनों से प्यार करे. ये बिन बोले सब कुछ, ये बिन बोले सब कुछ, ये बिन बोले सब कुछ, ये बिन बोले सब कुछ पहचान जाते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. जब कोई नहीं आता, जब कोई नहीं आता, मेरा शाम
दुख हल्का हो जाए। कोई भक्ति करे इनकी ये उनके हो जाए। कोई भक्ति करे उनकी ये उनके हो जाए। हर भक्तों का कहना, हर भक्तों का कहना, हर भक्तों का कहना, हर भक्तों का कहना, ये मान जाते हैं मेरे दुख के, मेरे दुख के, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। जब कोई नहीं आता, जब कोई नहीं आता, मेरा शाम आता है। मेरे दुख के, मेरे दुख के, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं। बड़े काम आते हैं, बड़े काम आते हैं, बड़े काम आते हैं। कोई याद करे उनको दुख हल्का हो जाता है। संतो महापुरुषो के छे कि अगर वेदना छे, जीवन में कईक दुख छे, तो दुख वेदना सद्गुरुनी पासे जईने व्यक्त करो। एनु नाम, एनु सुमिरण, एनु शरण एवं छे जावा मात्र थी दुख हलकू थी जाय छे। दशरथ महाराज वशिष्ठ महाराज ना आश्रम में जईने खूब रड़े छे। वशिष्ठ महाराज के छे पुत्र कामेष्टि यज्ञ कराओ। दशरथ महाराज पुत्र कामेष्टि यज्ञ करावे छे, खूब दान करे छे, गायो खूब दान में आपे छे। ई जमाना में गोधन सौथी मोटू धन गणातो हतो। खूब सोना चांदी जवेरात गाय धन खूब लूटावे छे। यज्ञ पूर्ण थाय छे। यज्ञ कुंड मांथी अग्निदेव एक खीर लईने, कटोरो लईने प्रगट थाय छे। तमारी मनोकामना पूरी थशे, आशीर्वाद आपे छे। खीर वशिष्ठ महाराज त्रणेय राणियोनी अंदर वेची दे छे। त्रणेय राणियों ना उदरनी अंदर कौशल्या माताना उदर में नारायण प्रगट थयेला छे। कौशल्या माता ध्यान करे छे, खूब भजन करे छे। एने ध्यान करवाथी अंदरथी एने प्रेरणा मळे छे। वशिष्ठ महाराज के छे कि आ शुभ एक संकेत छे कि राजा हवे कंईक शुभ थवानुं छे। त्रणेय राणियों गर्भवती बन्या छे। सुंदर दिवसों वीतवा लाग्या छे। शुभ सुकन थवा लाग्या छे। वातावरण चेंज थवा लाग्युं छे। केम के भगवान प्रगट थाय तो प्रकृति पण एमने
अनुभूति करवा माटे, दर्शन करवा माटे प्रकृति पण आवे छे। महीना पछी महीना वीतवा लाग्या छे। नवमी भौम, नवमी ना दिवसे बराबर सूर्य नारायण भगवान ऊपर आवेला छे। भगवान कृष्णनो जन्म क्यारे थयो हतो? કેટલા વાગે? રાતના 12 વાગે। અને ભગવાન રામનો જન્મ દિવસે 12 વાગે। બરાબર સૂર્ય નારાયણ ભગવાન માથા ઉપર આવેલા છે। નવમી તિથિ છે। आखी प्रकृति बदलावा लागी छे। देवताओ फूल लईने आव्या छे। आकाश में नदीओ कलकल करती वहवा लागी छे। सुंदर मधुर पवन वहे छे। देवताओ फूल लईने नृत्य करवा लाग्या छे। बपोरनो समय छे। भगवान कौशल्या माता ने त्या चतुर्भुज रूप में प्रगट थया। कौशल्या माता के छे कि मैं तो बाळक रूपे, पुत्र रूपे तमने मांग्या हता, तमे तो पिता रूपे प्रगट थई गया। आमां हूँ तमारी सेवा केम करीश? मारे तो पुत्रनी कामना हती। मारे एनु लालन पालन करवू छे, नो श्रृंगार करवो छे। प्रभु आप तो चतुर्भुज रूप में प्रगट थई गया। आप तो पिता छो, मारे पुत्रनी जरूर हती। त्यारे भगवान बाळक बनी जाय छे, रडवा लागे छे। भगवाननो जन्म नथी थतो, भगवान प्रगट थाय छे। एटले कीधुं छे भये प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी। भये प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी। हर्षित महतारी, मुनि मनहारी, अद्भुत रूप निहारी। लोचन अभिरामा, तनु घनश्यामा, निज आयुध भुज चारी। गाहर कर जोड़ी स्तुति तोरी, के विधि करो अनंता। भये प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी। भये प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी। देवताओ स्तुति करे छे। भये प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी। प्रगट थया छे भगवान। भगवाननो जन्म नथी थतो, भगवाननु प्रागट्य थाय छे। मनुष्यनो जन्म थाय छे, भगवाननु प्रागट्य थाय छे। भगवान प्रगट थया छे। देवताओ फूलनी वर्षा करी रह्या छे, नृत्य करी रह्या छे। ए समये कहेवाय छे के सूर्य नारायण भगवान पोतानी गति भूली गया छे। एक चमत्कार थयो छे। 1 महीना सूर्य नारायण भगवान थई गया छे। 1 महीना सुधी ए जवानुं भूली गया, एनी गति रोकाई गई छे। आवुं लख्युं छे रामायण में। चंद्र देवता भगवान राम ने प्रार्थना करे छे, प्रभु मैं एवं शू पाप कर्યું છે કે મને તમારા દર્શન ના થયા? सूर्य नारायण भगवान जाय तो हूँ आवू ने,
જરા તમે એને યાદ અપાવો. એની ગતિ ભૂલી ગયા છે, એ આથમવાનું ભૂલી ગયા છે. ચંદ્ર દેવતાના આંખમાંથી આંસુ પડે છે. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, આજે હું એના સમયમાં પ્રગટ થયો છું. હવે પછી જ્યારે યુગમાં આવીશ તારે તારા સમયમાં પ્રગટ થઈશ. હે, એટલે ભગવાન રાત્રે જન્મ્યા છે. દશરથ રાજાને ખબર પડી. દાસી દોડતી આવીને કહે છે મહારાજ, તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે. એ સમયે દશરથ રાજા કહે છે जिनके नाम लेते शुभ होई, जिनके नाम लेते शुभ होई, मेरे घर प्रभु आए सोई, मेरे घर प्रभु आए सोई. જેનું નામ સુમિરણ કરવાથી શુભ થતું હોય એ ભગવાન આજ મારા ઘરે પ્રગટ થયા છે. એનો મતલબ દશરથ રાજા ભગવાનને ઓળખી ગયા કે જેનું નામનું સુમિરણ કરવાથી જો શુભ થતું હોય, મંગલ હી મંગલ થતું હોય, અને મંગલ ભવન્ય મંગલહારી, એના સુમિરણ માત્રથી જો મંગલ થતું હોય, આજ એ રામ આજ મારા ઘરે પ્રગટ થયા છે. દશરથ રાજાએ ખૂબ લૂંટાયું છે. જેણે જે માંગ્યું તે આપ્યું છે એવું લખ્યું છે. ધનની વર્ષા કરી છે. ધન માંગ્યું એને ધન લૂંટાયું છે. હીરા માંગ્યા એને હીરા આપ્યા છે. કૌશલ્યા માતાએ તો એની દાસીઓને પોતાના ઘરેણા કાઢી કાઢીને આપી દીધા છે. 9 લખો હાર આપ્યો છે. ખૂબ પ્રસન્ન છે, કેમ કે પાછલી અવસ્થામાં એણે પુત્રનું મુખ જોયું હતું. સુંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના દર્શન કરવા માટે દેવતાઓ અયોધ્યાની અંદર આવવા લાગ્યા છે. એક પછી એક દેવતા આવે છે. કોઈ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે, કોઈ જ્યોતિષનું રૂપ લઈને આવે છે, કોઈ વાનરનું રૂપ લઈને આવે છે. ભગવાન શંકર વાનર બનીને આવ્યા છે. હે ને? એક રૂપ વાનરનું લીધું અને એક રૂપ ભગવાન શંકરે મદારીનું લીધું છે. ભગવાન આવ્યા છે દર્શન કરવા માટે કૌશલ્યાના દ્વારે. પોતાના વાંદરાને નચાવી રહ્યા છે. જ્યારે ભગવાન રામે ઈ વાનરને જોવે છે અને જીદ કરે છે પિતાજી મને આ જ વાનર જોઈએ. માતા કહે છે પણ ઈ વાનરને નચાવશે કોણ? ત્યારે ભગવાન કહે છે હું નચાવીશ. સબહી નચાવી રામ ગોસાઈ, નાચઈ નરમર કટકી નાઈ. ભગવાન આખા સંસારને માકડાની જેમ નચાવી રહ્યા છે. ભગવાનના દર્શન કર્યા છે. બાળ સ્વરૂપનો ખૂબ આનંદ લે છે. આપ લોકો રામાયણ જાણો જ છો. ભગવાન થોડા મોટા થયા, વિશ્વામિત્રજી લઈ જાય છે યજ્ઞની રક્ષા કરવા માટે. માતાને ખૂબ દુઃખ થાય છે, પણ ભવિષ્યવાણીમાં કીધું તું પંડિતોએ કે એક ઋષિ આવીને તમારા બંને પુત્રોને લઈ જશે, પણ જ્યારે પાછા આવશે ને તો સુંદર હે વહુને લઈને આવશે. અને માતાને છોકરાના લગ્નની બહુ ખુશી હોય, પછી ભલે ને રોતા હોય, પણ બસ મારો છોકરો પરણે ક્યારે. જન્મે ત્યારથી ચિંતા ચાલુ થઈ જાય, લગ્ન ક્યારે થાય, હો ઘરમાં ક્યારે આવે. ખબર છે કે પછી રડવાનું જ છે રોજ, પણ તોય ખૂબ ખુશી હોય. કૌશલ્યા માતા પ્રસન્ન થયા છે. કાંઈ વાંધો નહીં, ભલે ઋષિ લઈ જાય, પણ આવશે તો મારો પુત્ર વહુ લઈને આવવાનો છે.
વિશ્વામિત્રની યજ્ઞની રક્ષા કરે છે. એ જ સમયમાં જનક રાજાને ત્યાં એક પણ યજ્ઞ થઈ રહ્યો હતો, સ્વયંવર હતો. રાજા જનકનું પ્રણ હતું કે જે ધનુષને ઉઠાવી લેશે એને હું મારી કન્યા આપીશ. એમાં વિશ્વામિત્રજીને આમંત્રણ હતું. વિશ્વામિત્રજી ભગવાન રામને ને લક્ષ્મણજીને લઈને જાય છે. સુંદર જનકપુરી છે. એક પુષ્પ વાટિકામાં ભગવાન રામનું અને માતા સીતાનું મિલન થાય છે. અને ત્યારથી માતા સીતાએ જગદંબે માતાને પ્રાર્થના કરી કે બસ આજ મને પતિ રૂપમાં પ્રાપ્ત થાય. પતિ રૂપમાં પ્રાપ્ત થાય. આખી સભા ભરાયેલી છે. મોટા મોટા રાજા મહારાજાઓ આવેલા છે. અને દરેક વ્યક્તિ કોશિશ કરે છે. જગદંબે જનક પુત્રી માતા સીતા આવે છે હાર લઈને. દરેક રાજા ધનુષને ઉપાડવાની કોશિશ કરે છે પણ રક્તિ ભર પણ નથી ઉઠાવી શકતા. અનેક રાજાઓ એક પછી એક રાજા આવે છે, ધનુષને ઉઠાવવાની કોશિશ કરે છે પણ વ્યર્થ પ્રયત્ન કરીને બેસી જાય છે. એ જ સભામાં રાવણ પણ આવેલો હતો. રાવણ પણ એને ઉઠાવવા જાય છે પણ એ ધનુષને રત્તીભર નથી ઉઠાવી શકતો. ત્યારે રાજાને ખૂબ ક્રોધ આવે છે, રાવણને ખૂબ ક્રોધ આવે છે. દરેક વ્યક્તિએ પ્રયત્ન કર્યા પણ કોઈ રાજા ધનુષને ના ઉઠાવી શક્યા. એ સમયે કહેવાય છે કે જનક રાજા ઊભા થઈને બોલે છે કે મને નહોતી ખબર કે આ પૃથ્વી ક્ષત્રિય વિહીન છે, નહીતર હું કોઈ દિવસ મારી દીકરી માટે આવી પ્રતિજ્ઞા ના કરત. આજ મારી દીકરી કુંવારી રહી જશે. ક્ષત્રિય વિહીન ધરતી થઈ ગઈ છે. ત્યારે લક્ષ્મણજીને ગુસ્સો આવે છે. લક્ષ્મણજી કહે છે કે ક્ષત્રિય હજી મરી નથી ગયા, અમે બેઠેલા છીએ. દશરથ પુત્ર રામ અને લક્ષ્મણ છે. આવા તો કેટલાય ધનુષ અમે તોડી નાખ્યા છે. આ ધનુષ કોઈ મોટું નથી. ભગવાન શાંત કરે છે. ત્યારે વિશ્વામિત્રજી ભગવાન રામને આદેશ આપે છે, જાઓ અને ધનુષ તોડો અને દશરથ રાજાનો જે એક વેદના છે એને પણ શાંત કરો. ભગવાન રામ ઊભા થયા છે. ગુરુને પ્રણામ કરીને માતા સીતાજી ભગવાન જગદંબાને પ્રાર્થના કરે છે કે ધનુષ હલકું થઈ જાય. ભગવાન રામ આવે છે. ધનુષને પ્રણામ કરીને જેમ કે એક નાનું તણખલું ઉઠાવી લે એમ ભગવાને ધનુષને ઉઠાવ્યું છે અને પ્રત્યંચા ચડાવી છે. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી. પ્રત્યંચા ચડાવી છે. માતા સીતાજી પ્રસન્ન થયા છે. નિયમ પ્રમાણે માતા સીતાજી હાથમાં વરમાળા લઈને આવે છે અને ભગવાન ચારો ભાઈના સુંદર વિવાહ જનકપુરીમાં થાય છે. 4 પુત્રવધુ ઘરમાં આવી છે તો ત્રણેય માતા અતિ પ્રસન્ન છે, ખૂબ પ્રસન્ન છે. આખા અયોધ્યામાં ખુશીનું વાતાવરણ છે. ખૂબ આનંદ છે. ઉત્સવ મનાવી રહ્યા છે. ઘણો સમય વીતે છે. એકવાર
દશરથ મહારાજને વિચાર આવ્યો કે હું પુત્ર રામને રાજા બનાવી દઉં, રામ રાજ્યની સ્થાપના કરું અને મારું શેષ જીવન હું પ્રભુ ભજનમાં લગાવું. પણ ભગવાનને એ મંજૂર નહોતું. કઈ કઈ માતા વચન માંગે છે કે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી. અને ઈ ભગવાન રામ પિતાનું વચન પાળવા માટે 14 વર્ષ વનવાસમાં જાય છે. અનેક દૈત્યોનો સંહાર કરે છે, ભૂમિનો ભાર ઉતારે છે. કેમ કે મહાપુરુષનું પ્રાગટ્ય ભૂમિનો ભાર ઉતારવા માટે થાય છે. ધર્મની સ્થાપના કરે છે, અધર્મનો નાશ કરે છે. આપ જાણો છો, રાવણ મારીચને મોકલે છે, સોનાનું મૃગ બનીને આવે છે અને ભગવાન એની પાછળ જાય છે. રાવણ આવીને માતા સીતાનું હરણ કરે છે. રામ રાવણનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં સત્યનો વિજય થાય છે, અધર્મનો નાશ થયો. ભગવાને રાવણનો કુંભકર્ણનો નાશ કર્યો છે, રાક્ષસોનો વિધ્વંસ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યાની અંદર આવે છે. લોકો ઘર ઘરની અંદર દીપક પ્રગટાવે છે, જેને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. હર ઘરની અંદર ખુશી છે, આનંદ છે. અને ભગવાનને ને રાજ્ય સોંપે છે, રામનું રાજ્ય આવે છે. ધર્મની સ્થાપના થઈ છે. રામાયણમાં 7 કાંડ છે. બાળકાંડથી લઈને ઉત્તરકાંડ સુધી કેવી રીતના પહોંચવું, બચપનથી લઈને ગઢપણ સુધી એમાં વચ્ચે શું કરીએ છીએ. જો કામના રૂપી રાવણ મરે તો ઉત્તરકાંડ સફળ થાય. બાલકાંડથી ઉત્તરકાંડ સુધી પહોંચવાનું છે. રામાયણ જીવતા શીખવાડે છે કે જીવન કેવું હોવું જોઈએ. એક એક પાત્ર રામાયણના બહુ મહાન છે. ચાહે રામનું પાત્ર લો, ચાહે લક્ષ્મણનું પાત્ર લો, ચાહે ભરતજીનું ચરિત્ર લો. આજ કોઈ ભાઈની ઉપમા આપે તો ભરતનું ચરિત્ર બતાવે છે, જેને રાજ્ય મળવા છતાંય રાજ્યનો ત્યાગ કરી દીધો. એ લક્ષ્મણજી જેણે ભાઈની સેવા માટે આખી જિંદગી લગાવી દીધી. ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ, માતા પુત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ. પુત્રના દૂર થવાથી પ્રાણનો ત્યાગ કરે છે. રામાયણ જીવતા શીખવાડે છે કે જીવન રામાયણ જેવું હોવું જોઈએ. અને ભાગવત મરતા શીખવાડે છે. જીવવું અને મરવું એ જ સૌથી મોટા 2 કામ છે. અને ધર્મશાસ્ત્રો શીખવાડે છે. સુંદર રામ રાજ્યની સ્થાપના થાય છે. સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને રામચંદ્રનું ચરિત્ર સંભળાવે છે, પ્રાગટ્ય સંભળાવે છે. હવે યદુવંશીઓની એની કથાઓ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવતા કહે છે
કે યદુવંશમાં ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો છે. ભગવાન રામ સૂર્યવંશમાં પ્રગટ થયા છે, ભગવાન કૃષ્ણ ચંદ્રવંશમાં પ્રગટ થયા છે. એમાં પણ ચંદ્રવંશમાં પણ અનેક રાજાઓ થઈ ગયા છે. મથુરા સુંદર નગરી છે, ઉગ્રસેન રાજા છે. કંસની બેન હતી દેવકી. એમના લગ્ન વિવાહ વાસુદેવ સાથે થાય છે. કંસને એની બહેન પ્રત્યે બહુ પ્રેમ હતો અને એટલે જ જ્યારે બેનના વિવાહ થયા તો સ્વયં રથનો સારથી બને છે કે મારી બેનને હું મૂકવા માટે જઈશ. સારથી બનીને જ્યાં મૂકવા જતો હતો ત્યાં ભવિષ્યવાણી થાય છે કે હે કંસ, તું જે બેનનો સારથી બનીને મૂકવા જઈ રહ્યો છે એ જ બેનનો 8મો પુત્ર તારો વધ કરશે. કંસનો સ્વભાવ દુષ્ટ સ્વભાવ હતો. જ્યારે ભવિષ્યવાણી સાંભળી તો કંસ તલવાર કાઢીને દેવકીને મારવા જાય છે કે ના રહે બાસ ના બજેગી બાંસુરી. બેનને જ મારી નાખું તો 8મો પુત્ર થશે ક્યાંથી? એને મારવા જાય છે. વાસુદેવજી કહે છે કે આ તારી બહેન છે, તું એને માર નહીં, હું તને વચન આપું છું. તારે વેર તો પુત્ર સાથે છે ને. દેવકી તો તારો વધ નથી કરવાની, એનો પુત્ર વધ કરવાનો છે તો હું તને વચન આપું છું, મારા જેટલા બી પુત્ર થશે એ હું તને આપી દઈશ, પણ તું દેવકીને માર નહીં, સ્ત્રી હત્યાનું પાપ લાગશે. એક તો સ્ત્રી છે, બીજી એ તારી બહેન છે. બહેનની રક્ષા કરવી એ ભાઈનું કર્તવ્ય છે. આવું તું અધમ કૃત્ય ના કર. જ્યારે અધર્મ વધે છે ત્યારે મહાપુરુષોને પ્રગટ થવું પડે છે. એટલો અધર્મ વધ્યો હતો અને ગોદ્વિજ ધેનું હિતકારી ભગવાન ગાયો અને ધરતી માતાનું રક્ષણ કરવા માટે આ ધરતી ઉપર પ્રગટ થાય છે. એવો અત્યાચાર વધેલો હતો. રાજાઓ બેફામ થઈ ગયા હતા, સમાજમાં અત્યાચાર ફેલાવી રહ્યા હતા. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે શ્યામ, હે પ્રભુ, આપ અવતાર ધારણ કરો. પૃથ્વી કાપવા લાગી છે, ધ્રુજવા લાગી છે અને રાવણ દેવકીને છોડી દે છે. સમય બાદ દેવકીને ત્યાં વાસુદેવને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થયો. વાસુદેવ પુત્રને આપવા માટે આવે છે પણ કંસની અંદર થોડી સદબુદ્ધિ આવી. કંસ કહે છે કે કાંઈ વાંધો નહીં, મારો વેર તો તારા 8મા પુત્ર સાથે છે, તો આ પુત્રને હું શા માટે મારું? પુત્રને પાછો આપી દે છે. પણ જ્યાં લઈને આવે છે ત્યાં મંત્રીઓ કંસની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે કે મહારાજ, એ નારાયણનો શું ભરોસો, એમે છલ્યો છે, હંમેશા છલ કરે છે, એનો શું ભરોસો? નારદજી પણ આવીને કહે છે કે કંસ, 8મો પુત્ર તો તું આંગળીના વેઢેથી ગણ. 8મો આમ ગણીએ તોય 8મો આ થાય, અહીંથી ગણીએ તોય 8મો થાય. ભગવાનનો શું ભરોસો? કેમ કે
નારદજી કંસનો ઘડો, પાપનો ઘડો ભરવા માંગતા હતા. અને એટલે જ હવે બધાનું ધ્યાન ત્યાં ગયું છે. જલ્દી ભગવાનને લાવવા છે બસ. અને આ વ્યવસ્થા ખરેખર પહેલા કરી દેવી જોઈએ, તો ડિસ્ટર્બ ના થાય. કંસ પાછો જાય છે, પુત્રને લઈને પુત્રને મારી નાખે છે, દિવાલ સાથે અથડાવીને એનું મૃત્યુ કરે છે. અને દેવકી અને વસુદેવને કારાગૃહમાં નાખે છે, જેલમાં નાખી દે છે. કારાગૃહમાં નાખે છે. બીજા પુત્રનો જન્મ થાય છે. દેવકી ખૂબ રડે છે. અને ખરેખર એ ભગવાનની માતા હતા એટલે સહન કરી શકા. નહીતર આંખ સામે 6 પુત્રને મારી નાખે, એ માની દશા કેવી હશે? એક એક પુત્રને કંસ લઈ જાય છે અને દેવકીની સામે જ એને મારી નાખે છે. નાના બાળકોની હત્યા કરે છે. હવે કંસનો ઘડો ભરાવા લાગ્યો છે. જ્યારે 6 પુત્રને મારે છે, 7મા પુત્ર જ્યારે જન્મ થવાનો હતો, ભગવાન યોગ માયાને કહે છે કે તમે દેવકીનો 7મો ગર્ભ લઈને નંદ બાબાને ત્યાં વાસુદેવના બીજા પત્ની છે રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરો. અને 7મો ગર્ભ રોહિણી માતાને ત્યાં એના ગર્ભમાં સ્થાપિત કરે છે. કંસને ખબર પડી તો કંસ ખૂબ ચિલ્લાય છે, પણ કહે છે કે ચલો કદાચ ગર્ભપાત થઈ ગયો હશે. કંસ ત્યાંથી વયો જાય છે. આ ભગવાનની લીલા કંસ નહીં સમજી શકો. હવે ભગવાન દેવકીના ગર્ભમાં સ્થાપિત થવાના છે. આખા કારાગૃહની અંદર, જેલની અંદર સુંદર પ્રકાશ ફેલાઈ ગયો છે. ભગવાન દેવકીના ગર્ભમાં આવે છે. યોગ માયાને કહે છે કે તમે નંદ બાબાને ત્યાં જન્મ ધારણ કરો અને હું દેવકીને ત્યાં આવીશ, તમે યશોદાના ઘરે જાઓ. યોગ માયા યશોદા મૈયાના ગર્ભમાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણ દેવકીના ગર્ભમાં જ્યારે સ્થાપિત થયા, દેવકીને શુભ સુકન થવા લાગ્યા છે. આખા કારાગૃહની અંદર પ્રકાશી પ્રકાશ છે. શુભ સંકેત થવા લાગ્યા છે. વાતાવરણ બદલાવા લાગ્યું છે. મોર ટંકા કરવા લાગ્યું છે. દેવી દેવતાઓ ભગવાનના સુંદર પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રભુ પ્રગટ થાય. સુંદર વાતાવરણ છે. દિવસો પછી દિવસો વીતવા લાગ્યા છે. માસ પછી માસ વીતવા લાગ્યા છે. જ્યારે 9મો માસ આવે છે એ સમયે દેવકી સુંદર ભગવાનનું સ્વપ્ન જોવે છે કે સ્વયં નારાયણ મારા ઘરે પ્રગટ થયા છે. આખા જેલની અંદર પ્રકાશ છે. પહેરેદાર જોઈને ચકિત થઈ જાય છે કે આટલો પ્રકાશ ક્યાંથી? દેવકીની આજુબાજુ ફૂલની વર્ષા થઈ રહી છે. ફૂલનું બિછા આખી જાણે કે ફૂલથી આખું કારાગૃહ સજાવી દીધું હોય એટલું સુંદર